ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે વાગી રહ્યા છે સવારના 7 અને આજે સોમવાર છે, 1 તારીખ છે, એટલે કે 1/7/2024 અને સવારના 7 વાગી ગયા છે, બરોબર. અને વરસાદ પણ થોડો આવી રહ્યો છે અને આપણો જે બ્લોગ છે એ પણ કન્ટિન્યુ કોમ્પ્યુટરમાં મતલબ કે ચેનલમાં અપલોડ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો, બરોબર. અને દિવ્યા પણ અહીંયા રેડી થઈ ગઈ છે. જેમ કે મેં તમને પાછલા બ્લોગમાં કીધું હતું કે આપણે બહાર જવાનું છે કાલે, એમ કીધું હતું મેં તમને, એટલે કે સોમવારે, રવિવારે મેં તમને કીધું હતું, સોમવારે બહાર જવાનું છે એમ મેં તમને કીધું હતું. તો ક્યાં જવાનું છે એ હું તમને અત્યારે કહી દઉં, બરોબર. તો આપણે એક યોગાના કામથી બહાર જઈએ છીએ, બરોબર. હવે એ હું કામ જઈએ છીએ અને ક્યાં જઈએ છીએ એ તમને અત્યારે ખબર નહીં પડે, એટલે હું કહીશ પણ નહીં અને બતાવીશ પણ નહીં. એ તમને આજથી 2 મહિના પછી ખબર પડશે, બરોબર. કેમ કે મસ્તીનો એક સિક્રેટ છે જે તમારા માટે એક સરપ્રાઈઝ છે અને આપણે ખૂબ જ મસ્તીનું એક સેલિબ્રેશન કરીશું જ્યારે 2 મહિના પછી કમ્પ્લીટ થશે ત્યારે. તો ખાલી એટલું કહેશું કે દુકાનના કામથી બહાર જાય છે, બરોબર. તો બતાવી પણ નહીં શકું અને કંઈ પણ નહીં શકું. બાકી કહેવાય ને બતાવી તો એક જ છે, પણ હું નહીં કહું કેમ કે સરપ્રાઈઝ છે, બરોબર. 2 મહિના પછી આ સરપ્રાઈઝ ખુલશે. તો ફટાફટ અત્યારે નીકળીએ, કેમ કે બહુ દૂર જવાનું છે, 1 કલાકનો રસ્તો છે. તો તે 7 વાગી જશે, 8 વાગે આપણે પહોંચવાનું છે, બરોબર. ચાલો ફટાફટ જઈએ. અને દિવ્યા પણ રેડી છે, બરોબર. યસ. તો હાલો જવું ને. વરસાદમાં પલ્લી જાવ તો શું કરશું? રેનકોટ તો આપણે બે પાસે એકે પાસે છે નહીં. કાલ આપણે એક કામ કરશું, આ સાંજે જયારે બપોરે આમ આવી જઈએ ને 10 વાગે, 10:30 વાગે, તો ત્યારે આપણે છે ને રેનકોટ લેવા જવાનું છે બેન. રેનકોટ પણ પહેરવો ગમે નહીં. તો પછી રોજ પલળવાય થોડી ને, કે હવે વરસાદ તો રોજ નું છે ને આપણે રોજ સવારે જ જવું પડશે એમ. રેનકોટ તો લેવું જ પડશે એમ. ક્યાંય જોઈએ, હાલો ને. હા તો વાંધો નહીં. તો હવે જોઈ રસ્તામાં જે કહે છે તમને બતાવીશ શું છે શું નહીં વરસાદનું કેવું. કેમ કે મેં ગૂગલ વેધરમાં જોયું આજે 4-5 દિવસ સુધી વરસાદ બંધ થાય એમ જ નથી, આખો દિવસ શરૂ જ રહે. પણ હવે જોઈ કઈ રીતનું શું છે, બરોબર. તો ચાલો હવે નીકળી ફટાફટ, મળીએ છીએ થોડી વાર પછી, ઓકે, રસ્તામાં. ગાઈસ, વરસાદ શરૂ થઈ ગયો છે અધૂરા રસ્તે. અમે સાઈડમાં ઊભા છે. તો હવે બંધ થશે એટલે નીકળશું, બરોબર.
ટાઈમ છે એ ભરી બરોબર. જે લિફ્ટ પણ આવી ગઈ છે અને તમને ત્રીજા કે ચોથા હા ચોથા કે ત્રીજા ચોથા ચાલ બાર ઓકે. દિવ્યા બહુ ખુશ છે બરોબર. તો એનીવેઝ ચલો ફટાફટ જઈએ. કેમ કે હું એટલા માટે ખુશ છું, એની 2 મહિના પહેલા અવળું મોટું સેલિબ્રેશન થાય ને. પહેલી વાત તો એ છે કે 2-3 દિવસ પછી આપણે જે ઇન્સ્ટાગ્રામ નું કીધેલું છે ઈ, અને પછી એનું સેલિબ્રેશન કરશું. ઓકે, ચાલો મળીએ છીએ थोड़ी बार પછી એટલે કે 2 કલાક પછી બરોબર. ચાલો 2 hours later. हम लोग यहाँ से निकल चुके हैं और जा रहे हैं घर की ओर बराबर. तो चलिए अभी रास्ते में मिलते हैं, फिर घर जाके मिलते हैं बराबर. चलिए कैसा रहा? बहुत अच्छा रहा, मजा आया? बहुत मजा आया और आगे जाकर भी बहुत ज्यादा मजा आने वाला है. ओके तो चलिए अभी रास्ते में मिलते हैं. ओके चलिए. અત્યારે લેશે કેળા. પૈસા કઈ ગયા? જોજો પૈસા તું જોજે પછી મૂકી દે વાંધો નહીં. પાડી નથી દીધા ને? પાડ્યા તો ન હવે, આ જેબમાં છે. તો હું તું તો આપણે કેળા લીધા છે 50 છે. ઓકે હાલો હવે ઘરે જઈએ. પલળી જાય વરસાદ આવી તને ના કહેજો કેવું છે. તો જય હનુમાન દાદા બરોબર. તો હાલો હવે ઘરે જઈએ બરોબર. હાલો, આજ દિવ્યા અત્યારે અમે લોકો મતલબ ઘરે પહોંચ્યા છીએ. દિવ્યા અત્યારે કેળા ઘરે પડી છે. એમ તો દિવ્યા અત્યારે કેળા અને દૂધ ખાય છે બરોબર. ખાઈ લીધા છે, 2 કેળા જ ખાધા, 2 ખાધા. હજી એક ખાઈ લે હવે નથી ખાવ, પછી પછી. આજ તો તારો ઉપવાસ છે, સોમવાર છે એટલે. આજે પછી ને તો જો હવે દિવ્યા એમ તો દિવ્યા દૂધ નહીં પીવાનું આખો દિવસ હો. હા કેમ કે ઓલી વખતે મેં દૂધ પીધું હતું ને, મારું પેટ ખરાબ થઈ ગયું હતું. આખા દી ખાલી પેટ દૂધ પીધું હતું ને રાતે, મારું પેટ ખરાબ થઈ ગયું હતું. એટલે આ વખતે ખાલી અત્યારે જ દૂધ પીશ, પછી નથી પીવાનું. તો દિવ્યા અત્યારે દૂધ પીવે છે અને આપણે કેળા પણ રસ્તામાંથી લીધા હતા, મેં તમને બતાવ્યું હતું એમ બરોબર. તો હવે થોડી વારમાં આપણે બહાર પણ જવાનું છે બરોબર. આપણી જે પ્રોડક્ટ છે યુહી આયુર્વેદિક મસાજ ઓઇલ એની ડિલિવરી માટે, અને બીજું એક કામ છે એ પણ કરવાનું છે બરોબર. તો એ પણ તમને બતાવીશું. અને દિવ્યા અત્યારે નાસ્તો કરી લે પછી આપણે જઈએ બરોબર. ઓકે, અમે લોકો અત્યારે નીકળીએ છીએ. 10 વાગ્યામાં 10 મિનિટની વાર છે તો આપણે જઈએ છીએ બરોબર. તો રસ્તાના સિનેમેટિક શોટ બતાવી. આજ રસ્તાના સિનેમેટિક શોટ તો વધારે પડતા જ થઈ જાય, કંઈક વાંધો નહીં, જેમ મને ઓછા લેશું બરોબર. કેમ કે વાતાવરણ જ એવું હતું કે મેં કીધું હવે લઈ જ લઈએ, પણ કાંઈ વાંધો નહીં. હવે જઈએ છીએ અમે બરોબર. સેમ્પી સવારે મેચિંગ થઈ ગયું હતું ને, અત્યારે પણ મેચિંગ થઈ ગયું. પેન્ટ નહીં મેચિંગ જોવો, જો બ્લેક પેન્ટ, બ્લેક ટી શર્ટ, વ્હાઈટ ટી શર્ટ. ઓકે ચાલો હવે નીકળીએ છીએ, પછી મળીએ બરોબર. ચાલો 2 hours later. અત્યારે હું જાઉં છું યોગામાં, કેમ કે અમે ગયા હતા ડાયરેક્ટ તેલની બોટલ ડિલિવરી કરવા, તો ત્યાંથી પછી ટાઈમ ન મળ્યો ઘરે જવાનો, એટલે હું આજ બેટ પણ નથી લાવી અને ડાયરેક્ટ જાઉં છું યોગા કરવા. તો ફટાફટ આપણે ત્યાંથી આવીને પછી આપણે જે ઘરનું કામ છે એટલે કે જે વિડીયો શૂટિંગનું કામ છે એ પણ કરશું, અને બીજી જગ્યા પણ પછી બેટ છે કલાક પછીની, તો એ પણ કમ્પ્લીટ કરવાની છે. આગળની જે પણ પ્રક્રિયા હશે હું તમારા હારે શેર કરીશું. તો દિવ્યા રહેશે તો યોગા કરાવવા માટે બેટ પણ નથી લાવી, બોલો આજ ટાઈમ જ ન રહ્યો સવારનો. સવારનો ટાઈમ નથી આજ બરાબર છે. તો કાંઈ નહીં, જાઉં 2 વાગે આવી જાઉં બરોબર. ઓકે, વાંધો નહીં. આજ અત્યારે હું ને દિવ્યા ભાઈ ઘરે આવી ગયા છે. દિવ્યા અહીંયા બેઠી છે, તમે જોઈ શકો છો. જાગું છું. મને એમ કે હોઈ ગઈ. તો એનીવેઝ હાલ લાવો. અત્યારે અમે થોડોક મહિનો પૂરો થયો છે એટલે આપણે થોડું હિસાબ કિતાબનું કામ હતું એટલે એ કરતા હતા બરોબર. તમે જોઈ શકો છો ફાઇલ પણ આપણી પાસે છે અને
ફાઇલ ઉપર તમે જે ફોટો જોઈ રહ્યા છો એ દિવ્યા જ છે, બીજું કોઈ નથી. એ બધા મારા સ્ટુડન્ટ હા હજી બહુ બધા છે, પણ આમાં ફોટો નહોતા હમાતા ને એટલે મેં નહોતા મુકાવ્યા. ઓકે, તો થોડું ઘણું કામ છે એ કરી પછી થોડો વરસાદ વધારે હતો એટલે આપણે બ્લોગ કન્ટિન્યુ ન જો કર્યો હું તમને બતાવું. અને પલળતા ઘરે આવ્યા. બરાબર, જોવો તમે આ વાહ. ઓકે, યોગા ક્લાસીસ ઇમ્પ્રૂવ જો ગ્રુપ યોગા પણ કરાવવામાં આવે છે, પછી કિડ્સ યોગા એટલે નાના છોકરાઓને પણ યોગા કરાવવામાં આવે છે, પછી પર્સનલ યોગા જેને બહુ વધારે દુખાવો હોય તો એ પર્સનલ ટ્રેનિંગ પણ લઈ શકે છે. પછી આ બેચ ગ્રુપ એક્ટિવ યોગા ટ્રેનિંગ એટલે કે તમે જે છે તમારા શરીરને ફિઝિકલ એક્ટિવ રાખી શકો, જેમ કે કેન્સર છે, પછી હાર્ટ એટેક છે, એવા ઘણા બધા રોગો છે બહુ મોટા મોટા, એનાથી તમે એ તમારા શરીરની અંદર કોઈ દિવસ આવે જ નહીં. અને ગ્રુપમાં કંઈક ડાન્સ છે એવું પણ કરી શકો છો. બરોબર, નાના છોકરાઓને પણ, જેને નાના છોકરાઓ જે હોય એને ડાન્સમાં બહુ આગળ વધવાનું શોખ હોય તો આપણે યોગા ડાન્સ પણ આપણે એને શીખવાડીએ છીએ. બીજું છે અહીંયા ફિઝિકલ થેરાપી, એડવાન્સ યોગા, વેઇટ લોસ, બોડી શેપ, પછી પેન સોલ્યુશન, મેડિટેશન એન્ડ એવરીથિંગ. બરોબર, બધું જ કરાવવામાં આવશે તમને. અને અને ઓનલાઈન ક્લાસ પણ અવેલેબલ છે, અને અત્યારે આપણી ઓનલાઈન ક્લાસ પણ ચાલે છે. ઘણી વખત મેં તમને બ્લોગમાં કીધેલું છે કે ઓનલાઈન ક્લાસ છે, તો આપણે ઓનલાઈન ક્લાસ પણ ચાલે છે. ઓકે, મારું વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તો દિવ્યા વાય ભીકડિયા, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, GSYBT એટલે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ટ્રેનર. હે, એનું સર્ટિફિકેટ બતાવો. એનું સર્ટિફિકેટ હા, તમને આ બધું બતાવી જ દઈએ. બરોબર, તમે ખાલી વિડીયોને લાઈક કરો ને સારી એવી કમેન્ટ કરો. જો આપણી પાસે બધું ફાઇલમાં રાખી જ છે કે બધાને બતાવવાનું શું હોય તો જુઓ. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સર્ટિફિકેટ ઓફ ટ્રેનિંગ યોગ ટ્રેનર ભીકડિયા દિવ્યા યાજ્ઞિક યોગ ટ્રેનર ટ્રેનિંગ પ્રોગ્રામ ઓફ 100 hours conducted બાય ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ. બરોબર, તો આ વસ્તુ તમારે જોવાની જરૂર નથી, એટલે કે નહીં જોવો તો હાલશે, વાંધો નહીં. બરોબર, તો આ આપણા યોગ સેવક શ્રી શિષપાલ સર છે, અને આ છે ટ્રેનિંગમાં હોય ને જે આપણને આપતા વિશાલ સિંહ બી. બરોબર, તો આ રીતનું છે ફિટ ઇન્ડિયા, અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડનો લોગો પણ છે. તો કંઈક આ રીતના ટૂંકમાં સર્ટિફિકેટ છે. બરોબર, તો દિવ્યા આખા ગુજરાતની યોગ બોર્ડ ટ્રેનર છે. બરોબર, તો ચાલો એનીવેઝ, અને ખુશખબર એ છે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણા જે ઇન્સ્ટાગ્રામમાં દિવ્યા ઘણા દિવસથી કહેતી હતી 50K કમ્પ્લીટ, તો ફાઇનલી થઈ ગયા છે. આપણે દિવ્યાને પૂછતી હું એને કેવો કામ મહેસૂસ કરે છે, તો તમે આપ કેવું અનુભવો છો 50,000 કમ્પ્લીટ? આજ આખી રાત તો હોતી જ નથી, એમ એટલી ખુશી થાય છે કે મારા 50K કમ્પ્લીટ થઈ ગયા છે, અને હવે તો 50K ઉપર થઈ ગયા. હા, અને બહુ જ ખુશી મને થાય છે. અને એક ખાસ વાત તો એ છે કે મારી ફેસબુકની જે ચેનલ છે, ફેસબુકમાં જે આઈડી છે, એ પણ મારી ફેસબુક જે છે એ પણ મોનેટાઈઝ થઈ ગઈ છે. ઓકે, તો અને બે વસ્તુ એક હારે થઈ છે. મતલબ એક ખાસ વાત કે આપણી જે રીલ્સમાં અત્યારનું જે વ્યુઅરશિપ છે હાલનું, એ અત્યારે 2.5 થી 3 કરોડનું છે. બરોબર, 2.5 થી 3 કરોડનું વ્યુઅરશિપ આવે છે, અને અકાઉન્ટ રીચેડ લાસ્ટ 13 ડેઝ એટલે કે 1 મંથનું અકાઉન્ટ છે, એટલે કે લોકો અકાઉન્ટમાં વિઝિટ કરવાવાળા લોકો છે 1.5 કરોડ લોકો, 1.5 CR લોકો દર મહિને આપણા અકાઉન્ટમાં આવીને ચેક કરે છે. તો ઘણો બધો તમારા બધાના કારણે સપોર્ટ પણ મળે છે અને ફાયદો પણ થાય છે. તો આવો નવો પ્રેમ વરસાવતા રહો. બરોબર, હું તો કહું આગળ પણ આ વિડીયોને શેર કરો, જેથી કરીને લોકોને ઘણું બધું મોટિવેશન પણ મળે કે આપણે પણ ઘરે બેઠા કંઈક સોશિયલ મીડિયાના આમ તો બે યુઝ છે, એક તો નેગેટિવ યુઝ અને એક તો પોઝિટિવ યુઝ. તો કઈ રીતે પોઝિટિવ યુઝ કરીને આપણી લાઈફને પોઝિટિવ બનાવી શકીએ, તો એનું મોટિવેશન માટે આ બ્લોગને આગળ શેર કરો, જેથી કરીને એને પણ કંઈક પ્રેરણા મળે અને એ પણ આગળ વધવાની કોશિશ કરે. બરોબર ને, આગળ વધીને પોતાનું નામ જે છે એ રોશન કરે. બરોબર, તો આપણે અત્યારે 4 થી 5 કન્ટ્રીમાં આપણું કામ પણ શરૂ છે યોગાનું, જેના નામ દિવ્યા તમને કહેશે. દિવ્યા તો એમ કે એને એ દેશનું નામ એવું છે કે દિવ્યા વ્યવસ્થિત બોલી નથી શકતી. હા, કઝાકિસ્તાન હવે તો શીખી ગઈ છું. કઝાકિસ્તાન, પછી અલ્ગેરિયા, પછી દુબઈ. યસ, તો આટલા કન્ટ્રી અત્યારે આપણી પાસે છે. કેમ કે શરૂઆતમાં મને નામ જ નહોતા આવડતા, કેવી રીતે બોલવા આવ્યો. અલ્ગેરિયા, કઝાકિસ્તાન, દિવ્યાને બોલતા ન આવડતું. બરોબર, તો વાંધો નહીં, હવે આવડી ગયું છે. ઘણા સમયથી યોગા કરાવે એટલે હવે તો આવડવું જ જોઈએ. બરોબર, અને લેંગ્વેજ પણ જ્ઞાનની થોડી ઘણી આવડી ગઈ છે, અરબી, આ તે XYZ બધી ઇંગ્લિશ. બરોબર, તો એને આપણી પાસે સિસ્ટમ પણ છે, એટલે એમાં ઓટો ટ્રાન્સલેટની સિસ્ટમ પણ છે, એટલે અહીંથી હિન્દીમાં બોલો
તો ત્યાં ઇંગ્લિશમાં સંભળાય એવી સુવિધા પણ આપણે આમાં કરેલી છે. તો હું પણ રાતે 2 થી 3:30 વાગ્યા સુધી રાતની બેચ હોય કેમ કે ટાઈમ શેડ્યુલ અલગ અલગ હોય. આઉટ કન્ટેન્ટ તમને ખ્યાલ હશે, બરોબર? તો કે આ રીતનો પ્રોગ્રેસ છે. ખૂબ જ સરસ મજાની જિંદગી અમે લોકો જીવી રહ્યા છીએ અને આશા રાખું છું કે તમે પણ આ બ્લોગ જોઈને થોડા મોટિવેટ થાવ અને તમે પણ કંઈક ખાસ જિંદગી જીવો, બરોબર? કેમ કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આપણને લાઈફમાં મળતી હોય પણ આપણે બધી ઓપોર્ચ્યુનિટી લઈ નથી શકતા, બરોબર? તો આશા રાખું છું કે આ બ્લોગ જોઈને તમે થોડા ઘણા મોટિવેટ થયા હશો અને તમે પણ આગળ વધવા માટેની કોશિશ આ વિડીયો જોઈને કરતા હશો, બરોબર? તો મારો જે ઉત્સાહ છે ને હેનથી વધ્યો. એક તો મારો રાતોરાત ફેસબુક ચેનલ મોનેટાઈઝ થઈ અને પછી અને જે ઇન્સ્ટાગ્રામમાં 50,000 ફોલોઅર કમ્પ્લીટ થયા ઈ અને રેગ્યુલર આપણને જે છે 3 થી 3 કરોડ લોકો આપણને રેગ્યુલર જોવે છે. બરાબર. તો એક સમય હતો ત્યારે દિવ્યાને કોઈ ન જોતું, બરોબર? ખાલી પોસ્ટ કરો ને તો 2 લાઈક જ આવે તો ડિલીટ કરી દેતી. હવે તો કેટલી લાખો ઉપર તો ખાલી લાઈક જાય, લાઈક અને કરોડોમાં તો વ્યૂ આવે. એટલે તમારા બધાના સપોર્ટથી આ બધું થયું છે. તો આવો નવો સપોર્ટ આપતા રહેજો અને આવા નવા કન્ટેન્ટ અમે તમને આપતા રહીશું. તો એનીવેઝ કરીએ છીએ આજના વિડીયોનો એન્ડ અહીંયા પર, કેમ કે આ બ્લોગ થોડોક લાંબો થઈ ગયો. આપણે બ્લોગનું એન્ડિંગ અહીંયા જ કરી દઈએ, બરોબર? તો મળીએ છીએ આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે કાલે. અને આપણે અત્યારે વાગી જશે બપોરના 2:30. તો હવે જમી લઈએ કેમ કે અત્યારે બપોર થઈ જશે. તો આપણે આખો દિવસ બપોર સુધી બહાર જ હતા, તો સવારે થોડું કામથી બહાર જતા અને જમવાનું પણ બાકી છે અત્યારે. જમવાનું પણ સવારનું બાકી જ છે. મેં સવારનું કાંઈ ખાધું જ નથી, બરોબર? ખાલી એક માવો ખાધો, સોરી 2 માવા ખાધા, બીજું કાંઈ નથી ખાધું, બરોબર? દિવ્યાએ તો કેળાના દૂધ પણ ખાધું ને એનો તો ઉપવાસ છે. તો અત્યારે દાળ ભાત બને છે. ચાલો જમી લઈ અને આ બ્લોગનું એન્ડ કરી દઈએ. તો મળીએ છીએ આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે કાલે પાછા, બરાબર? બન્યા રહો અમારી સાથે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનની ઘંટડી દબાવી દો એટલે જ્યારે પણ વિડીયો આવે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે, બરોબર ને? એકવાર તમને વરસાદના દર્શન પણ કરાવી દઉં. બારીમાંથી આજ એટલું ઓલું આવ્યું ને પાણી, જો અહીંયાથી, એટલે તકિયું પણ આખું પલળી ગયું છે. ઓશીકું જે આપણું શું કહેવાય, કંઈક કહેવાય આને, એ અલગ, આ રૂ નથી, આની અંદર રેશમ છે. એટલે હાવ આમ કૂણું જ લાગે, મજા આવે જોવો. એટલે એ પણ પલળી ગયો, હુકાતા વાર લાગશે. અને ગાડલું પણ પલળી ગયું છે આપણું ગાડી. અને વરસાદ પણ અત્યારે કન્ટિન્યુ શરૂ જ છે, તમે જોઈ શકો છો. અને કેનાનું અપડેટ તમને આપી દઉં. કેના પણ ઘણી મોટી થઈ ગઈ છે. અને જો આ બધા જે આપણા ગમલા હતા, કુંડા, એ બધા પણ ફૂલ થઈ ગયા છે પાણીના. અને કંઈક આ રીતનો માહોલ છે, તમે જોઈ શકો છો. તો એનીવેઝ કરીએ છીએ આજના વિડીયોનું એમ આવ્યા અને બે જમવાનું પણ તૈયાર કરી દીધું છે, તમે જોઈ શકો છો. તો હાલો હવે જમી લઈ, પછી મળીએ છીએ કાલે, બરાબર? બાય બાય.